નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલય પીપલોદ ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો શુભ પ્રારંભ 914માંથી 891 વિદ્યાર્થીઓ હાજર। તારીખ 26/2/2026થી કમલ હાઈસ્કૂલ પીપલોદ અને તેજસ વિદ્યાલય પીપલોદ ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો વિધિવત પ્રારંભ થયો હતો। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। કમલ હાઈસ્કૂલ પીપલોદના યુનિટ 1 અને યુનિટ 2 તેમજ તેજસ વિદ્યાલય પીપલોદના યુનિટ 3 એમ કુલ 3 યુનિટ મળીને કુલ 914 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 891 વિદ્યાર્થીઓ હાજર રહી શાંતિપૂર્ણ અને નિયમબદ્ધ માહોલમાં પોતાની પરીક્ષા આપી હતી। પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે સુવ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સહિતની જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને માહોલ શાંતિપૂર્ણ રહે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સમગ્ર આયોજન સુચારુ રીતે પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ નિર્ભરતા અને આત્મવિશ્વાસ સાથે પોતાની પરીક્ષા આપી, જેનાથી પરીક્ષા કેન્દ્ર પર શિસ્ત અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।